ભરૂચની દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કોરિએન્ટલ કાર્બન કંપનીમાં કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદો, કાર્યસ્થળ પર થતા માનસિક ત્રાસ, ભેદભાવપૂર્ણ વર્તન અને ફરિયાદોના નિકાલમાં થયેલા વિલંબના મુદ્દે આજે અંદાજે 100 થી 150 સ્થાનિક લોકો, સ્થાનિક કર્મચારીઓ, તેમના પરિવારજનો તથા આજુબાજુના ગામોના સરપંચ દ્વારા એકત્રિત થઈ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંયુક્ત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સ્થાનિક કર્મચારીઓ દ્વારા કંપનીના એચઆર વિભાગ સમક્ષ અગાઉથી લેખિત ફરિયાદો, વ્યક્તિગત જવાબો તથા જરૂરી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હોવા છતાં આજ દિન સુધી ફરિયાદોનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાંબા સમયથી કર્મચારીઓ સાથે માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન, શિફ્ટ ચેન્જ બાબતે ભેદભાવ અને અનાવશ્યક દબાણનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સ્થાનિક કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ભારે અસંતોષ, અસુરક્ષાની લાગણી અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે। આથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે। જો કે માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ કર્મચારીઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માનસિક ટોર્ચર અને શોષણ કરવામાં આવ્યું છે, જેના આધાર અને પુરાવાઓ પણ છે અને ત્યાંના એચઆર ડિપાર્ટમેન્ટના એચઆર હેડ લલિત પરમાર દ્વારા આગળ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી એનું કોઈ સંતોષજનક નિરાકરણ આવેલ નથી। તે પણ પ્રશ્ન છે અને સાથે સાથે લેન્ડ લૂઝરોનો જે પ્રશ્ન છે, 80-20નો રેશિયો છે, એમ ઘણા બધા અત્યંત જટિલ પ્રશ્નો છે, તેને ઉઠાવીને આજના રોજ જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આ તંત્રને અમે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે યુવા ક્રાંતિ ગ્રુપ આજે આ લેવલ પર જ્યારે કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો કદાચ જરૂરિયાત પડે તો અન્ય જે સંસ્થાઓ કામ કરી છે તેમાં મહિપતસિંહજી બાપુ, મહિપતસિંહ ચૌહાણ અને લખન દરબાર તેવા અત્યારે પ્રગતિશીલ યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થાય તો પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી। તો આ ખાસ કરીને આજના આવેદનપત્રમાં વિશેષ સૂચન કરીએ છીએ કે આપ અમારા પ્રશ્નોને સારી એવી વાચા આપી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત।